આજે આપણે મીઠી બુંદી બનાવીશું. તો તેના માટે બેસન લઈશું અને તેને ચાળી લઈશું. ચાળી લીધા પછી તેમાં થોડું પાણી ઉમેરીશું અને બેટર રેડી કરીશું અને તેને ચેક કરી લઈશું. હવે તેમાં ઓરેન્જ કલર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું. હવે એક વાસણમાં અલગ કાઢીને તેમાં લાલ કલર ઉમેરીશું. હવે બંનેમાં બેકિંગ સોડા એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે બુંદીનો જારો અને છીણી લઈને તેનાથી આ રીતે બુંદી બનાવીશું. તો પહેલાં આપણે બુંદીના જારા વડે બુંદી બનાવી લઈશું. સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને પછી તેને આપણે બહાર કાઢી લઈશું. હવે આપણે છીણી વડે બુંદી બનાવીશું. બુંદી રેડી છે. હવે એક વાસણમાં ખાંડ લઈશું અને પાણી ઉમેરીશું. તેમાં ઇલાયચીનો પાવડર ઉમેરીશું. સરસ એવી થઈ જાય પછી તેમાં બુંદી ઉમેરીશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.